ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ અને આરતી. ગુડ મોર્નિંગ આપ બંનેને. અને શરૂઆત કરીએ કારણ કે આરતી હવે જે રીતે આપણે Q1 અર્નિંગ્સ તરફ જઈ રહ્યા છે, આજે TCS પણ શરૂઆત કરશે. બિઝનેસ અપડેટ તો આપણે જોઈ, પરંતુ હવે ન્યૂઝ બેઝડ કે Q1 અપડેટ બેઝડ કયા કાઉન્ટર્સ ફોકસમાં રહેશે? જે ચાંદની પરિણામની સિઝન ચાલુ થઈ ગઈ છે. ટાટા એલેક્સી સાથે હું શરૂઆત કરીશ. અહીંયા જે રીતે આપણને પરિણામ આવતા દેખાઈ રહ્યા છે, એક મિશ્ર પરિણામ કહી શકાય, કારણ કે પ્રોફિટ જુઓ 6.5% આપણને ઘટતું જોવા મળ્યું છે અને લગભગ 184.1 કરોડની આસપાસ પહોંચ્યું છે. બીજી બાજુ આવકની વાત કરીએ ત્યાં 2.3% મામૂલી એવો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. અને ખાસ કરીને એબિટાના ફ્રન્ટથી વાત કરીએ તો 3.6% એબિટા કંપનીના ઘટ્યા છે અને માર્જિન જે છે 25.8% પર હતા, ત્યાંથી QOQ બેઝિસ પર ઘટી અને 24.3% પર આપણને રહેતા દેખાયા છે. તો એક મિશ્ર પરિણામ કહી શકાય, પણ ઓવરઓલ જે છે નંબર્સ આપણને નેગેટિવ રહેતા દેખાયા છે. ફોકસ રાખવાનું રહેશે. બીજા અમુક સેગમેન્ટ વાઇઝ CC ગ્રોથની વાત કરી લઈએ તો જે સોફ્ટવેર ડેવલપમેન્ટ છે તેમાં લગભગ 2.2%નો ગ્રોથ આપણને જોવા મળતો દેખાયો છે. સિસ્ટમ ઇન્ટિગ્રેશનની વાત કરી લઈએ તો ત્યાં 8.7%નો ગ્રોથ જોવા મળ્યો છે. અને હેલ્થકેરની વાત કરો તો ત્યાં -4.3%, એટલે ત્યારે ડાઉનસાઇડ જે છે તે નંબર્સ આપણને બતાવી રહ્યું છે. તો ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ. બીજી બાજુ વાત કરી લઈએ તો મોટી ડીલથી સોફ્ટવેર ડેવલપમેન્ટ સેગમેન્ટ જે છે તેને ખાસો એવો સપોર્ટ મળતો દેખાયા છે. અને ઓટોમોટિવ OEMsની વાત કરી લઈએ તો એમાં જે ગ્રોથ છે તે યથાવત રહેવાની અપેક્ષા આગળ પણ કંપની રાખી રહ્યું છે. બીજી બાજુ જે સોફ્ટવેર ડિફાઇન્ડ વ્હીકલ્સ છે તેના જે ઘણી બધી ડીલ થઈ છે તેમાં તેને કારણે ટ્રાન્સપોર્ટેશન જે છે તેમાં પણ એક સારો ગ્રોથ આપણને જોવા મળતો દેખાયો છે. તો ટ્રાન્સપોર્ટેશનની વાત કરી લઈએ 5.3%નો ગ્રોથ આપણને ઓવરઓલ બનતો દેખાયો છે. ફોકસ રાખવાનું રહેશે ટાટા એલેક્સીના નંબર્સ પર. બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે ટાટા એલેક્સી પર. JP મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે. અંડરવેટ કોલ તેમણે આપ્યો છે અને લક્ષ્યાંક 5,800 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે જે માર્જિન જે છે તેમાં જે વેતન વધારો કરવામાં જે મોડું થયું હતું તેને કારણે થોડા ઘણા માર્જિન અફેક્ટ થયા છે, પણ મોટાભાગે Q1 નંબર્સ જે છે તે આપણને ઇનલાઇન રહેતા દેખાયા છે. તો ફોકસ ઓવરઓલ ટાટા એલેક્સી પર પણ રાખવાનું રહેશે. કેશોરામ ઇન્ડસ્ટ્રીઝ નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા પણ પરિણામનું રિએક્શન આ સ્ટોક બતાવશે. કંપનીને 32.4 કરોડની ખોટ હતી, તેની સામે ખોટ જે છે તે વધતી જોવા મળી છે અને 62 કરોડની આસપાસ પહોંચી છે. બીજી બાજુ આવકની વાત કરો તો ત્યાં 12%નો આપણને ઘટાડો જોવા મળ્યો છે. 879 કરોડની આસપાસ આવક ઘટીને કંપનીની પહોંચી છે. એબિટાના ફ્રન્ટથી ઘણું મોટું ડેન્ટ જે છે તે આવ્યું છે. 32.3% કંપનીના એબિટા ઘટ્યા છે. અને માર્જિનની વાત કરી લઈએ તો જે 10.5% પર હતા તે યર ઓન યર બેઝિસ પર ઘટીને 8% પર આવતા દેખાયા છે. તો એક દરેક ફ્રન્ટથી ખરાબ પરિણામ છે. કેશોરામ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. એક નેગેટિવિટી આજે સ્ટોક બતાવી શકે છે. બીજી બાજુ સુલા વિન્ડયાર્ડ્સની વાત કરી લઈએ તો અહીંયા Q1 બિઝનેસ અપડેટ આપણને આવતી દેખાઈ રહી છે, જેમાં વાત કરી લઈએ આવકની તો લગભગ 9.7% આવક આપણને વધતી દેખાય છે અને 129.6 કરોડની આસપાસ પહોંચી છે. જે પોતાની બ્રાન્ડ્સ છે તેની ત્યાંથી આવક આપણે વાત કરી લઈએ તો તે 2.7% વધતી દેખાય છે. બીજી બાજુ વાઇન ટુરિઝમ રેવન્યુની વાત કરી લઈએ તો ત્યાં થોડો ઘણો ઘટાડો છે. 2.5% આ આવક જે છે તે આપણને ઘટતી દેખાઈ રહી છે અને જે 11.5 કરોડની આસપાસ હતી તે ઘટીને 11.3 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. તો ફોકસ સોલા વિન્ડયાર્ડ્સના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. એશિયન પેઇન્ટ્સ, ગઈકાલે આપણે જાણીએ છીએ પેઇન્ટ સેક્ટર ખાસા એવા ફોકસમાં રહેતા દેખાયા હતા. બર્જર પેઇન્ટ્સ તરફથી ખાસ કરીને ભાવ વધારાની જે ન્યૂઝ આવ્યા હતા, તો એશિયન પેઇન્ટ્સે પણ પ્રોડક્ટના ભાવ વધાર્યા છે અને 1% સુધી આ પ્રોડક્ટના ભાવ વધારો કરવામાં આવ્યો છે અને નવા ભાવ જે છે તે 22 જુલાઈથી લાગુ થતાં આપણને જોવા મળશે. તો ગઈકાલે પણ એક સારી અપસાઇડ આપણને જોવા મળતી દેખાઈ હતી એશિયન પેઇન્ટ્સમાં. આજે પણ કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગ્લેનમાર્ક ફાર્માની વાત કરી લઈએ તો અહીંયા હિસ્સો વેચવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપની જે છે તે ઓફર ફોર સેલ દ્વારા ખાસ કરીને ગ્લેનમાર્ક લાઈફમાં પોતાનો હિસ્સો વેચશે અને કંપની જે છે એટલે ગ્લેનમાર્ક ફાર્મા જે છે તે 7.84% હિસ્સો ગ્લેનમાર્ક લાઈફમાં વેચશે. તો ફોકસ ગ્લેનમાર્ક ફાર્મા પર પણ રાખવાનું રહેશે. ગ્લેનમાર્ક લાઈફમાં પણ એક એક્શન જોવા મળી શકે છે. પાવરગ્રીડની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, કંપની FY25 માટે બોન્ડ દ્વારા લગભગ 16,000 કરોડ ફંડ જે છે તે અહીંયાથી ઉધાર લેશે અને વર્તમાન ઉધારની મર્યાદાને હાલમાં
12,000 કરોડથી કંપની વધારશે અને FY25 માટે જે ઉધાર મર્યાદા છે તેને 15,000 કરોડ સુધી વધારવામાં આવશે. તો એક પાવર ગ્રીડનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર શેલ્બી હોસ્પિટલની વાત કરી લઈએ તો અહીંયા એક જે પોઝિટિવિટી જે છે આપણને આગળ વધતી દેખાઈ શકે છે. મુંબઈમાં આશા પારેખ હોસ્પિટલને લીઝ પર કંપનીએ લીધી છે અને 30 વર્ષ માટે હોસ્પિટલને લીઝ પર લેવામાં આવી છે અને નવી લીઝથી મુંબઈમાં ખાસ કરીને 175થી વધુ બેડની ક્ષમતા જે છે તે અહીંયાથી કંપની શેલ્બી હોસ્પિટલ જે છે તે અહીંયાથી વધારતી જોવા મળશે. તો ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી GE પાવરની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, હાઇડ્રો ગેસ પાવર બિઝનેસ વેચાણ અને ટ્રાન્સફરને બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. હાઇડ્રો કારોબાર જે છે તે GE પાવર ઇલેક્ટ્રોનિક્સને ટ્રાન્સફર કરશે અને ગેસ પાવર બિઝનેસ જે છે તે કંપની રિન્યુએબલ એનર્જીને ટ્રાન્સફર કરતી જોવા મળશે. તો આ ટ્રાન્સફર જે કરવાના છે તેને કારણે GE પાવરનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન અહીંયા સ્ટોક બતાવી શકે છે, ફોકસ રાખવાનું રહેશે. પણ એ સિવાય તૃપ્તિ, અન્ય પણ ઘણા બધા સ્ટોક છે જ્યાં આપણને એક્શન જોવા મળી શકે છે. તમારા તરફથી ક્યાં નજર? હું શરૂઆત ફાર્મા કંપનીથી જ કરીશ. ડેફિનેટલી ઝાયડસ લાઈફ માટે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ પોઝિટિવ સમાચાર આવતા જોવા મળ્યા છે. કંપનીને US FDA પાસેથી એક સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. ખાસ કરીને તેમના ડાયરોસિકલ ફ્યુરીમેટ નામની જે દવા છે તેમના માટે તેમને એક સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. અને તે સાથે એ પણ જણાવી દઈએ કે આ દવાનો ઉપયોગ જે છે તે યુવા વર્ગના જે છે તેને સ્કેલેરોસિસ નામની જે બીમારી થાય છે તેના ઉપચાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણે જોયું છે ગઈકાલે પણ ખરાબ માર્કેટમાં ઝાયડસ લાઈફનું પરફોર્મન્સ ખૂબ જ સારું રહ્યું હતું અને પોઝિટિવ ઝોન પર પણ આપણને બંધ થતા જોવા મળ્યા હતા. અને આજે પણ એક પોઝિટિવ સમાચાર છે એટલે આ કાઉન્ટર પર ખાસ નજર રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે નાયકા પર. નાયકા પર પણ આપણને અહીંયા હિસ્સો વેચવાના સમાચાર આવતા જોવા મળ્યા છે. તે કે CPP એટલે કે એમ કહી શકાય કે ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ખાસ કરીને કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ છે તેમને નાયકામાં તેમનો હિસ્સો વેચ્યો છે. તેમને FSN ઈ-કોમર્સમાં તેમને આ હિસ્સો વેચ્યો છે અને લગભગ તેમને 0.52% હિસ્સો તેમને વેચ્યો છે. અને અગર પ્રાઇસ પર વાત કરીએ તો ₹174 પ્રતિ શેરના ભાવ પર તેમને ગઈકાલે ઓપન માર્કેટમાં એમને હિસ્સો વેચ્યો હતો. અને જણાવી દઉં કે CPP ઇન્વેસ્ટમેન્ટ છે તેમનું કંપનીમાં લગભગ તેઓ 1.47% હિસ્સો તેઓ ધરાવતા હતા, જેમાંથી હવે તેમને 0.52%નો હિસ્સો તેઓ વેચી ચૂક્યા છે. એટલે નાયકા પણ આજે ખાસ રડારમાં રહેશે. ત્યારબાદ નજર કરીએ આપણે બંસલ વાયર. ગઈકાલે જ આ કંપની લિસ્ટિંગ થઈ હતી અને ખૂબ શાનદાર આપણને લિસ્ટિંગ પણ જોવા મળ્યું હતું. પરંતુ ગઈકાલે તેમાં એક બ્લોક ડીલ પણ થઈ છે જેમાં ખાસ કરીને કોટક મ્યુચ્યુઅલ ફંડે 24 લાખ શેર્સ બ્લોક ડીલ દ્વારા તેમને ખરીદ્યા છે. અને અગર પ્રાઇઝની વાત કરીએ તો લગભગ 350.15 પ્રતિ શેરના ભાવ પર આપણને ગઈકાલે બ્લોક ડીલ જોવા મળી હતી અને આ ભાવ પર તેમને 24 લાખ શેર્સ ખરીદ્યા છે. ત્યારબાદ નજર કરીએ આપણે કી સ્ટોન્સ રિયલ્ટર્સ પર. ત્યાં અહીંયા બિઝનેસ અપડેટ્સ આપણને આવતા જોવા મળ્યા છે. ખાસ કરીને તેમનું પ્રી સેલ્સ જે છે તે YOY ધોરણે આપણને 22% આપણને વધતું જોવા મળ્યું છે અને 611 કરોડ આપણને પ્રી સેલ્સનો આંકડો જોવા મળ્યો છે. પરંતુ બીજી તરફ અગર કલેક્શનની વાત કરીએ છીએ તો ત્યાં આપણને ઘટાડો જોવા મળ્યો છે. લગભગ યરલી આપણને 2% ઘટાડો જોવા મળ્યો છે અને 485 કરોડનું કલેક્શન આપણને જોવા મળ્યું છે. વોલ્યુમના ફ્રન્ટ પર નજર કરીએ તો કંપનીનું વોલ્યુમ પણ લગભગ 100% આપણને ઘટતું જોવા મળ્યું છે અને 0.25 MFS પર એટલે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીઝ આપણને જોવા મળી છે. એટલે એક નંબર્સ જોઈ રહ્યા છે કે બિઝનેસ અપડેટ થોડા નબળા આવ્યા છે. ગઈકાલે આ કાઉન્ટર પોઝિટિવ બંધ થયું હતું પરંતુ આજે જોવાનું રહેશે કે કેવી રીતે રિએક્શન આપણને જોવા મળે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે PTC ઇન્ડસ્ટ્રીઝ પર. અહીંયા બોર્ડ બેઠકના સમાચાર આવતા જોવા મળ્યા છે. કંપની 13 જુલાઈએ બોર્ડ બેઠક યોજાવા જઈ રહી છે જેમાં તેઓ ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે. એટલે આ કાઉન્ટર પર ખાસ રડારમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે સોના BLW પર. અહીંયા કંપનીએ ગેરંટી ઇશ્યુઝ કર્યા છે. તેમને ચીનમાં સિટી બેંક્સના પક્ષમાં તેમને $28 લાખ કોર્પોરેટ ગેરંટી તેમને ઇશ્યુ કરી છે. આ ખાસ તેમને પોતાની ચીનમાં જે તેમની સબસિડરી કંપની છે તેના માટે તેમને કોમસ્ટાર્સ ઓટોમોટિવ તરફથી તેમને આ કોર્પોરેટ ગેરંટી તેમને ઇશ્યુ કરી છે અને ચીનમાં જે વર્કિંગ કેપિટલ્સ અને ટર્મ લોન્સ ફેસિલિટીઝ છે તેના માટે તેમને આ ગેરંટી ઇશ્યુ કરી છે. એક પોઝિટિવ સમાચાર છે. ડેફિનેટલી આવનારા સમયમાં તેમનો બિઝનેસ એક્સપાન્શન માટે પણ એક ગ્રોથ અહીંયા આપણને જોવા મળી શકે છે. એટલે સોના BLW આજે ખાસ રડારમાં રહેશે અને તેના પર બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે. તો બર્ન્સન તરફથી અહીંયા આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના પણ પર નજર કરશું તો આપણને ₹780 પ્રતિ શેરના પ્રાઇસ પર આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે.
ત્યારબાદના કાઉન્ટર પર નજર કરી લઈએ તો ઓરિએન્ટલ રેલ ઇન્ફ્રા અહીંયા એક ઓર્ડર મળતો જોવા મળ્યો છે. તેમને કપૂરથલા રેલ કોચ ફેસિલિટી જે ફેક્ટરી છે તેની પાસેથી તેમને 19.33 કરોડનો એક ઓર્ડર મળ્યો છે. ઓર્ડર્સ નાનો છે પરંતુ કંપનીને એક ઓર્ડર મળ્યો છે એટલે એક પોઝિટિવ સમાચાર છે. જોવાનું રહેશે કે કેવી રીતે આ રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરી લઈએ IRB ઇન્વેસ્ટ ફંડ માટે અહીંયા કુલ કલેક્શનના ડેટા બહાર આવ્યા છે. કંપનીનું જૂનમાં કુલ ટોલ કલેક્શન જે છે તે વધતું આપણને જોવા મળ્યું છે. 82.7 કરોડની સામે આપણને લગભગ 3.5% વધીને 85.4 કરોડ પર આપણને વાર્ષિક નંબર્સ આવતા જોવા મળ્યા છે. એટલે ચાંદની, મેં અને આરતીએ ઘણું લાંબુ લિસ્ટ તમારી સામે પ્રેઝન્ટ કર્યું છે અને ડેફિનેટલી જે એશિયન પેઇન્ટ છે ગઈકાલે પણ ફોકસમાં હતું, આજે પણ ડેફિનેટલી એના પ્રાઇસ વધાર્યા છે. એની સાથે બર્જર પેઇન્ટ પણ ડેફિનેટલી એને પણ પ્રાઇસ વધાર્યા છે એટલે આજે ખાસ ફોકસમાં રહેશે. ઘણા બધા કાઉન્ટર્સ ફોકસમાં છે. એક્સપાયરીનો દિવસ એટલે ઇન્ડેક્સ તો મહત્વનું છે પરંતુ સાથે આપણે સ્ટોક્સ પણ ફોકસમાં રાખવાના છે જે આરતી અને તૃપ્તિએ જણાવ્યા છે. આ બંનેનો આભાર અમારી સાથે જોડાઈને ટોપ સ્ટોક શેર કર્યા.